હા ગાઈસ, આજના નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. આપણે કાલે અણીવાળા રાત્રે ગયા હતા અને રાત્રે કંપનીમાં આવી ગયા હતા 2:30 વાગે. એટલે અત્યારે તો આપણે અહીંયા કંપની જ છીએ અને ફર્સ્ટ શિફ્ટ નોકરી આપણે ચાલુ કરી દીધી છે. અને હવે આપણે ફર્સ્ટ શિફ્ટ કરીને પછી ઘરે જશું. દરેક મિત્રો આપણા વિડીયો જોતા હશે તો મજામાં જ હશે, મને ખ્યાલ છે. દરેક મિત્રને ફરીથી ગુડ મોર્નિંગ, જય માતાજી. ચલો તાણી હવે આગળ મળીએ ત્યારે. હાય ગાઈસ, ટાઈમ થયો છે 9 વાગ્યાનો અને અમારા કંપનીમાં નાસ્તો બનાવે છે. એટલે હું અને અમારા લેબર સુપરવાઇઝર એવા લાડજીભાઈ બંને પૌવાનો નાસ્તો કરવા બેઠા છે. બંને પૌવા ખાવા બેઠા છે. તો ચલો ત્યાં નાસ્તો કરી લઈએ. હાય ગાઈસ, ટાઈમ થયો છે 2 વાગ્યાનો અને આપણી ડ્યુટી પૂરી થઈ ગઈ અને આપણે જઈ રહ્યા છીએ હવે કંપની સોરી આપણે જઈ રહ્યા છીએ ડીસા. કેમ કે આપણે એક મહેમાન આવે છે, મહેમાનને લઈ અને આપણે જવાનું છે ઘરે. એટલે આપણે જઈ રહ્યા છીએ ડીસા. તો તમે બ્લોગમાં જોડાયા રહેજો અને આપણે ઘરે જઈને જમી બમી અને આપણે ખેતરમાં પછી મગફળી ખોદાવી દીધી છે. એટલે આપણે જવાનું છે ખેતરમાં મગફળીની મોસમ લેવા અને ખંખેરવા. કેમ કે અંદર માટી આવે તે ખંખેરવી પડે, એટલે આપણે જશું ત્યાં. તો તમે ત્યાં સુધી બ્લોગમાં જોડાયેલા રહેજો. તમને ચોક્કસ મગફળી પણ બતાવીશું આપણે કે અમારી મગફળી કેવી બેસાડમાં કેવી બેઠી છે. તો બ્લોગમાં જોડાયેલા રહેજો. હાય ગાઈસ, તો ફાઇનલી આપણે આવી ગયા અને ઘરે આવીને તો બસ ખંજેરી જ પડે કાલે અને આપણે ખેતરમાં આવી ગયા છીએ. મગફળી ખોદેલી પડી છે. તમને મગફળી બેસાડમાં કરી નાખી છે. પેલા ભાગમાં તો કોઈ છે, તોબલેથી પેલા ભાગમાં કોઈ નહીં હોય. એ ભાગ તો કઢાવા જ ના, ડાયરેક્ટ ટોલ ઉપર દેવાય. ખોદી હોય તો તમારે મગફળી કેવી છે અને આ વખતે મગફળી બેસાડીને સારી બેસી ખંચેરી પડે ને. અમે 3 જણા કાલ ખંચેરી નાખે ખંચેરી રહ્યો. ફાઇનલી આપણે કામ છે એટલે વાળી જવા માટે આપણે નીકળી ગયા છીએ. તમે જોઈ શકો છો આપણે વાળી જવા રસ્તો છે. આપણે પંચાયતમાંથી બંડો બનાવેલો છે બધાને પરિવારે. અને હું શ્રવણ અમે જઈએ છીએ વાડે. અમે યાત્રા લેવા પતી ગયા છીએ એટલે હું અને શ્રવણ જઈએ છીએ વાડે. તો બ્લોગમાં તમે જોડાયેલા રહેજો. મુસ્કાન હા ગાઈસ, ફાઇનલી આપણે માતાજીની મંડળી હતી તે છોડી દીધી છે અને હવે આપણે ખાલી મંદિરે લાઇટ ડેકોરેશન છે ત્યાં ગબ્બરે છે લગાવેલું અને અહીંયા અમારા મંદિરે લગાવેલું છે. એ મંદિરવાળું જો પૂનમના દિવસે આ બંને છૂટી જશે. મંડળી જે માતાજીની હતી ચાવણમાની તે અમે છોડીને હાલ બસ આરામ થયો છે. તો મિત્રો ટાઈમ થયો છે 10:30નો અને આપણે મંડળી જે છોડવાની તે છોડી દીધી અને હવે આપણી બ્લોગ ચેનલ અહીંયા આપણે એન્ડ આપીએ છીએ. તો આપણી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. દરેક મિત્રને ગુડ નાઇટ, જય માતાજી.